આપણે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના ગેરફાયદા વિશે જાણવાનું છે, એટલે કે એની મર્યાદાઓ શું છે, બરાબર? હવે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે ઘણું ખરું આપણે આધુનિક આવર્ત કોષ્ટકને મળતું આવે છે, અથવા તો એના ઉપરથી જ આધુનિક આવર્ત કોષ્ટક બનાવવામાં આવેલું છે, પરંતુ એ આવર્ત કોષ્ટકની પણ ઘણી મર્યાદાઓ છે. એ શું છે એ આપણે જોઈએ તો પહેલી જ કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આલ્કલી ધાતુને મળતી આવે છે. દાખલા તરીકે હું તમને બે પ્રકારના સંયોજનો વિશે કહું કે દાખલા તરીકે હાઇડ્રોજનના સંયોજનો અને સોડિયમના સંયોજનો. તો તમે જોઈ શકો છો કે H2O હાઇડ્રોજન જે આવતો હોય એને હાઇડ્રોજનના સંયોજનો કહેવાય, સોડિયમ એટલે કે Na જે આવતો હોય એને સોડિયમના સંયોજનો કહેવાય. તો આમાં આપણે જોશું તો H2O તો સામે સોડિયમના સંયોજનો થશે Na2O. પાણી આ છે સોડિયમ ઓક્સાઇડ. પછી છે HCl, દાખલા તરીકે ક્લોરીનની વાત કરીએ આપણે તો ક્લોરીન સાથે હાઇડ્રોજન એટલે કે HCl હાઇડ્રોક્લોરિક એસિડ. તો અહીંયા શું થશે NaCl, બરાબર? પછી નેક્સ્ટ આપણે વાત કરીએ હાઇડ્રોજન અને સોડિયમના સંયોજનોની તો સલ્ફર એટલે કે H2S હાઇડ્રોજન સલ્ફાઇડ, તો આ થશે Na2S એટલે કે સોડિયમ સલ્ફાઇડ. તો આ બે સંયોજનોની વાત કરીએ તો આલ્કલી સંયોજનો અને જે હાઇડ્રોજનના સંયોજનો છે, હાઇડ્રોજનની જે ઇલેક્ટ્રોન રચના છે એ આલ્કલી ધાતુના તત્વોને મળતી આવે છે. એટલે ક્યારેક બે વસ્તુ સરખી હોય તો કન્ફ્યુઝન થાય, બરાબર? એની શક્યતા રહે કન્ફ્યુઝન થવાની. એટલા માટે આ બે જે આ એક મર્યાદા છે કે બંને એ આલ્કલી ધાતુ અને હાઇડ્રોજન ઇલેક્ટ્રોન છે, બંને કેવા છે તો કે મળતા આવે છે. બીજી મર્યાદાની આપણે વાત કરીએ તો હેલોજન તત્વની જેમ તે દ્વિપરમાણુય અણુ એટલે કે H2 સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. એટલે કે હાઇડ્રોજન છે એ હેલોજન તત્વની જેમ ધાતુ અને અધાતુ સાથે સંયોજાઈને સહસંયોજક બંધ બનાવે છે. બંને એકબીજા સાથે સંયોજાય અને સહસંયોજક બંધ બનાવે એટલે આપણને ખબર છે કોઈ પણ એક પરમાણુ બીજા પરમાણુ સાથે જોડાય એટલે કે આ શું બની ગયું? સહસંયોજક બંધ, બરાબર? તો આ પણ એક પ્રકારની મર્યાદા છે, એને ઓળખવું મુશ્કેલ થશે. બીજું કે સમસ્થાનિકોનું સ્થાન. પહેલી વસ્તુ તો એ કે સમસ્થાનિકો એટલે શું? જ્યારે એક જ તત્વના કોઈ જુદા જુદા પરમાણુ કે તેના પરમાણુય ક્રમાંક સમાન હોય પરંતુ તેના પરમાણુય દળાંક અલગ અલગ હોય એટલે કે અસમાન, એવા તત્વને કહેવામાં આવે છે સમસ્થાનિકો. હજી એકવાર રિપીટ કરું છું કે એક જ પરમાણુ એના કોઈ જુદા જુદા તત્વ કે જેના પરમાણુય ક્રમાંક એટલે કે હાઇડ્રોજનનો પરમાણુય ક્રમાંક 1 હોય, બરાબર? પછી હિલિયમનો 2 હોય, લિથિયમ 3 હોય, તો એવી રીતના પરમાણુ ક્રમાંક સમાન પરંતુ પરમાણુ દળ એટલે કે એનું વજન કેવું તો કે અલગ અલગ, એને એકબીજાના શું કહેવાય? સમસ્થાનિકો. દાખલા તરીકે સમસ્થાનિકોનું એક ઉદાહરણ આપું તો હાઇડ્રોજનના સમસ્થાનિકોની વાત કરીએ આપણે તો પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ આ ત્રણ છે ને એના સમસ્થાનિકો છે. એમાં કેવી રીતના તો કે એનો પરમાણુય ક્રમાંક કેટલો છે? એક જ હશે, પરંતુ એનું દળ એટલે કે પરમાણુય દળાંક વજન એનું કેવું હશે? અસમાન હશે. તો આવી રીતના એને સમસ્થાનિકો એટલે કે પરમાણુય ક્રમાંક સમાન પરંતુ પરમાણુય દળાંક અસમાન, એને કહેવામાં આવે એક જ તત્વના સમસ્થાનિકો. એટલે સમસ્થાનિકોની વાત કરીએ તો બધા તત્વોના જુદા જુદા સમસ્થાનિકો મેન્ડેલિફ એવું કહેતો હતો કે આવર્ત નિયમનું ઉલ્લંઘન કરે છે. એટલે કે સમસ્થાનિકોને આવર્ત કોષ્ટકમાં સ્થાન આપવું જોઈએ નહીં. આવર્ત કોષ્ટક જે મેન્ડેલિફનું છે એને પોતે સમસ્થાનિકોને સ્થાન આપેલું નથી, કેમ કે એના આવર્તમાં કોઈ પણ પ્રકારની રચના થશે નહીં એટલા માટે. તો આ પણ એક પ્રકારની મર્યાદા છે. નેક્સ્ટ છે કે પરમાણુય દળની અનિયમિતતા. એટલે કે એક જ તત્વથી બીજા તરફ જો આગળ વધવું હોય તો પરમાણુય દળમાં વધારો અનિયમિત હતો. આથી અનુમાન લગાવવું મુશ્કેલ છે કે કોઈ પણ બે તત્વની વચ્ચે છે એ કેટલા બીજા તત્વો શોધી શકાય. પરમાણુય દળ જો 1 by 1 એક પછી એક હોય, દાખલા તરીકે એકનું 25 હોય, 26 હોય, 27 હોય, તો આપણે 1 by 1 લાઈનમાં હોય તો આપણે એનો તાળો મેળવી શકીએ કે આવી રીતના એના પરમાણુય દળ છે. પરંતુ આ પરમાણુય દળ બધા તત્વોના કેવા હતા? અલગ અલગ હતા. તો બે તત્વો વચ્ચે કેટલું પરમાણુય દળ આવે, એનું વજન આવે,
એનો આપણે કોઈ પણ ઉકેલ લાવી શકતા નહોતા. આ માટે થઈને એ પણ એક મર્યાદા હતી કે એની પરમાણ્વીય દળની અનિયમિતતા. તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં ટોટલ 3 મર્યાદા છે. એક તો સમસ્થાનિકો, એક તો પરમાણ્વીય દળાંકની અનિયમિતતા અને બીજું કે આલ્કલી ધાતુ અને હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના છે એ સમાન હોય. આ 3 મર્યાદા છે એ આધુનિક આવર્ત કોષ્ટકમાં સુધારીને, બરાબર. તો આ મર્યાદા તમને પૂછાય તો આ 3 વસ્તુ વિશે તમારે લખવાનું રહેશે. નેક્સ્ટ આપણો ટોપિક છે, તમારા ઇનટેક્સના પ્રશ્નો આપેલા છે, તમે બુકમાં જોઈ શકો છો કે પહેલો તમારો ઇનટેક્સનો પ્રશ્ન છે, મેન્ડેલિફના આવર્ત કોષ્ટકનો ઉપયોગ કરી નીચેના તત્વોના ઓક્સાઇડના સૂત્રનું અનુમાન કરો. હવે સૂત્ર આપેલા છે તમને. પહેલા તો પોટેશિયમ એકલો આપેલો છે એટલે કે K, પોટેશિયમ, પછી કાર્બન, એલ્યુમિનિયમ, સિલિકોન અને બેરિલિયમ. હવે આના ઉપરથી તમારે કોનું સૂત્ર લખવાનું છે તો કે એના ઓક્સાઇડનું સૂત્ર લખવાનું છે. જો ઓક્સાઇડનું સૂત્ર લખવાનું હોય તો એમાં ઓક્સિજનની હાજરી હોવી જોઈએ. ઓક્સાઇડ એટલે કે ઈ પ્રત્યય લાગશે એટલે કે પાછળની સાઈડ હશે, બરાબર. હવે પોટેશિયમનું આપણે કોઈ ઓક્સાઇડનું આણ્વીય સૂત્ર કહીએ અને એ K એટલે કે પોટેશિયમને રિલેટેડ હોવું જોઈએ તો એ આપણે બનાવીશું K2O એટલે કે પોટેશિયમ ઓક્સાઇડ. પણ પરમાણુની સંખ્યા કેટલી થઈ જશે તો કે 2 થઈ જશે, બરાબર. કાર્બનનું જોઈએ તો કાર્બનનું ઓક્સાઇડને રિલેટેડ સૂત્ર એટલે કે આપણી આસપાસ જે વાયુ હોય છે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2, રેડી. હવે એલ્યુમની વાત કરીએ આપણે તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ એનું અણુ સૂત્ર થશે Al2O3 એટલે કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ. નેક્સ્ટ વાત કરીએ આપણે સિલિકોન, આને 3 છે ટ્રાયોક્સાઇડ પણ કહી શકાય. એલ્યુમિનિયમ ટ્રાઇઓક્સાઇડ એટલે કે 3 છે એટલા માટે, બરાબર. સિલિકોનની આપણે વાત કરીએ તો સિલિકોન ઓક્સાઇડ કરવો હોય તો Si અને પરમાણુની સંખ્યા લાગશે 2 એટલે આને કહેવાય છે સિલિકોન ડાયોક્સાઇડ કેમ કે 2 છે એટલા માટે, બરાબર. નેક્સ્ટ છે બેરિલિયમ, તો એમાં Ba અને O પરમાણુની સંખ્યા સેમ રહેશે, BaO એટલે કે બેરિલિયમ ઓક્સાઇડ. તો આવી રીતના તમે આ કોઈ પણ તમને પૂછાય પ્રશ્ન કે આ એકદમ નોર્મલ તત્વો આપેલા છે તો એમાં ઓક્સાઇડના અણુ સૂત્ર બનાવો, તમારે આવી રીતના બનાવી શકો છો. નેક્સ્ટ તમારો પ્રશ્ન છે ઇન્ટેક્સનો કે ગેલિયમ સિવાય અત્યાર સુધી કયા તત્વો વિશે જાણ થઈ છે અને જેના માટે મેન્ડેલિફે પોતાના આવર્ત કોષ્ટકમાં ખાલી સ્થાન છોડ્યું હતું. તો ગેલિયમ સિવાય મેન્ડેલિફે 2 ખાલી સ્થાન છોડ્યા હતા જેની શોધ થઈ ગઈ છે. એક તો જર્મેનિયમ અને એક તો સ્કેન્ડિયમ, બરાબર. Sc એટલે કે સ્કેન્ડિયમ અને જર્મેનિયમ એટલે કે Ge, બરાબર. તો આ 2 ગેલિયમ સિવાયના એવા તત્વો છે કે પોતાના આવર્ત કોષ્ટકમાં મેન્ડેલિફે ખાલી સ્થાન છોડેલા હતા અને એની શોધ છે આધુનિક આવર્ત કોષ્ટકમાં થઈ ગઈ છે. નેક્સ્ટ તમારો ક્વેશ્ચન છે કે મેન્ડેલિફે પોતાનું આવર્ત કોષ્ટક તૈયાર કરવા માટે માપદંડ લીધા હતા. અગર લીધા હતા તો ક્યાં લીધા હતા તો કે હા લીધા જ હતા. પહેલું તો એ જ મેન્ડેલિફે કામ કર્યું હતું કે તત્વોના ગુણધર્મો છે એ તેમના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે. ટોટલ બધા પરમાણ્વીય દળને અનુરૂપ જ એણે ગોઠવેલા હતા કે આગળના કોઈ પણ વૈજ્ઞાનિકો છે જે ખાલી સ્થાન એણે આવર્ત કોષ્ટકમાં છોડેલા હતા એનું એ શોધ કરી શકે એટલા માટે, બરાબર. નેક્સ્ટ વાત કરીએ તો બીજું આવર્ત કોષ્ટક તૈયાર કરવા માટે એવું સ્થાન લીધું હતું કે સમાન ગુણધર્મ વાળા તત્વોને એક જ સમૂહમાં ગોઠવી દીધા. દાખલા તરીકે સમૂહમાં એને વિભાજિત કરેલું હતું, વિભાગેના બનાવેલા હતા SPDF, એની ઉપરથી સમૂહ બનાવેલા હતા. જેટલા તત્વો એક જ સમૂહ એટલે કે એક જ સમૂહમાં આવતા હતા એ બધાના ગુણધર્મો કેવા હતા એક સમાન હતા. નેક્સ્ટ આપણે વાત કરીએ તો તત્વ દ્વારા બનતા ઓક્સાઇડ અને હાઇડ્રાઇડના આણ્વીય સૂત્રનો ઉપયોગ કર્યો. આપણે અહીંયા વાત કરી લીધી કે પોટેશિયમ છે, કાર્બન છે, એલ્યુમિનિયમ છે, સિલિકોન છે, બેરિલિયમ છે, તો આ બધાના ઓક્સાઇડ છે આ, બરાબર. આ તત્વો છે ને આ બધાના ઓક્સાઇડ છે. તો એવી રીતના હાઇડ્રાઇડ એટલે પાછળ જેવી રીતના O છે ઓક્સાઇડમાં એવી રીતના હાઇડ્રાઇડમાં પાછળ લાગે H, બરાબર, કેમ કે હાઇડ્રોજન તત્વ છે એટલા માટે. તો ઓક્સાઇડ અને હાઇડ્રાઇડ આ 2 વસ્તુના એને આણ્વીય સૂત્રનો ઉપયોગ કરેલો અને આ સૂત્રની મદદથી એને આખું આવર્ત કોષ્ટક મેન્ડેલિફે પોતે તૈયાર કરેલું હતું. તો
આવી એને આવર્ત કોષ્ટક પહેલા તૈયારી કરી હતી. કઈ તો કે એક તો પરમાણુય દળની મુજબ લીધું હતું, બીજું કે એના ઓક્સાઇડ અને હાઇડ્રાઇડના અણુસૂત્રો તૈયાર કર્યા હતા, અને બીજું કે સમાન ગુણધર્મો વાળા જેટલા તત્વો હતા બધાને એને એક જ સમૂહમાં વિભાજિત કરેલા હતા. બરાબર. હવે આપણે વાત કરીએ છીએ આધુનિક આવર્ત કોષ્ટક કે જે અત્યારે છે ટોટલી એમાં 118 તત્વો સુધારેલા છે. અને આધુનિક આવર્ત કોષ્ટકમાં કોઈ પણ પ્રકારનું એક પણ તત્વનું ખાનું ખાલી નથી, બધા સુધારી ગયેલા છે. હવે પહેલી વસ્તુ તો એ કે આધુનિક આવર્ત કોષ્ટક કોના પ્રમાણે કામ કરે છે તો કે તત્વોના ગુણધર્મો તેના પરમાણુય ક્રમાંકને આવર્તનીય વિધેય છે. મેન્ડેલિવ શું કહેતો તો પરમાણુય દળાંક એટલે કે એના વજન ઉપર છે, પરંતુ આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોના ગુણધર્મો જેટલા છે એ પોતાના પરમાણુય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. તો તમને પૂછવામાં આવે એક પ્રશ્ન કે આધુનિક આવર્ત કોષ્ટકનો આવર્ત નિયમ જણાવો, તો તમે આપણે શું લખવાનું કે તત્વોના ગુણધર્મો તેના પરમાણુય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. ક્રમાંક. રેડી. હવે પરમાણુય ક્રમાંક શું છે તો કે કોઈ પણ પરમાણુનું કેન્દ્ર છે, આ પરમાણુના કેન્દ્ર એટલે કે જેને કહેવામાં આવે છે ન્યુક્લિયસ, એમાં પ્રોટોનની અને સંખ્યા, પરમાણુના કેન્દ્રમાં રહેલી પ્રોટોનની સંખ્યા એ શું છે એટલે કે પ્રોટોનની સંખ્યા છે એ તમારો શું થઈ ગયો પરમાણુય ક્રમાંક. દાખલા તરીકે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, તો ઓક્સિજનના ન્યુક્લિયસમાં એટલે કે પરમાણુ કેન્દ્રમાં કેટલી હશે પ્રોટોનની સંખ્યા 8 હશે, એટલા માટે એને કહેવામાં આવે છે ઓક્સિજનનો પરમાણુય ક્રમાંક. બરાબર. હવે આધુનિક આવર્ત કોષ્ટકમાં એક વસ્તુ એક છે કે જે આડાઅવળા હતા. મેન્ડેલિવના આવર્ત કોષ્ટકમાં એના તત્વો આડાઅવળા હતા, તો એના ઉપર એક વસ્તુ કરવામાં આવી કે જે પરમાણુય ક્રમાંકનો ચડતો ક્રમ એટલે કે નાનાથી મોટા, જેવો નાનો હશે પરમાણુ ક્રમાંક એ ઉપર, બાકી નીચે એટલે એવી રીતના એને પરમાણુય ક્રમાંકને તત્વોના ગુણધર્મોના ચડતા ક્રમમાં ગોઠવી દીધું, પહેલા નાનું પછી મોટું. તો જેથી આ ગુણધર્મોની આગાહી છે એ નેક્સ્ટ વૈજ્ઞાનિક એવા તો એની ચોક્કસ પૂર્વક આ આગાહી થઈ શકે કે દાખલા તરીકે બીજો અને ત્રીજો પરમાણુય ક્રમાંકનું તત્વ શોધાઈ ગયેલું છે, તો હવે જે નેક્સ્ટ શોધવાનું છે એ કયું હશે તો કે ચોથું ને પાંચમું હશે. તો 1 by 1 એકદમ વ્યવસ્થિત રીતે પરમાણુ ક્રમાંકની આગાહી થઈ શકે તત્વોની. રેડી. આધુનિક આવર્ત કોષ્ટકમાં મેન્ડેલિવ આવર્ત કોષ્ટકની ત્રણેય મર્યાદાનો સુધારો કરવામાં આવ્યો કે જે મેન્ડેલિવની આવર્ત કોષ્ટકની જે મર્યાદા હતી એમાં ત્રણમાં એને શું કર્યો તો કે સુધારો કર્યો. બરાબર. હવે આપણે વાત કરીએ આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન કે જે આપણે 1 થી 20 તત્વો અત્યારે ભણીએ છીએ ને, આપણને મોઢે યાદ છે કે પહેલું હાઇડ્રોજન છે, 20મું કેલ્શિયમ છે, 8મું ઓક્સિજન છે. આ બધું છે આવર્ત કોષ્ટકમાં સ્થાન પ્રાપ્ત કરે છે. આજે હું આવર્ત કોષ્ટકની એક ઇમેજ તમને મોકલીશ, એમાં તમારે 1 થી 20 તત્વો કે જે આપણને ખબર છે એની તમારે એક ફોટો જોવાનો છે કે આવી રીતના એનું સ્થાન ગોઠવવામાં આવ્યું છે ચડતા ક્રમમાં. રેડી. બધા તત્વોને યાદ રાખવાની જરૂર નથી. હવે તમારા બીજા છે જે છે આખું ઇન્ટેક્સના પ્રશ્ન. પહેલી જ વાત કરી હતી કે આવર્તમાં તત્વોની ઇલેક્ટ્રોન રચના કેવી રીતના નક્કી કરવામાં આવી છે. તો ઇલેક્ટ્રોન રચના જે મેં તમને શીખવાડેલી હતી એ જ પ્રમાણે કે દાખલા તરીકે મારે સોડિયમની મારે ઇલેક્ટ્રોન રચના નક્કી કરવી હોય તો મારે સૌપ્રથમ શું મને ખબર હોવી જોઈએ તો કે સોડિયમનો પરમાણુ ક્રમાંક, દાખલા તરીકે એનો પરમાણુ ક્રમાંક છે 11, તો એની ઇલેક્ટ્રોન રચના થશે 2, 8 અને 1. શું કામ એને? કેમ કે પરમાણુના ન્યુક્લિયસમાં જે પહેલી કક્ષા છે એમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય છે તો કે 2, બીજી કક્ષામાં ટોટલ સમાય છે 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં ટોટલ સમાય છે 8 ઇલેક્ટ્રોન. બરાબર. તો જેવી જેની કક્ષા, દાખલા તરીકે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોનથી ભરાઈ ગઈ તો બીજી કક્ષા છે એમાં નેક્સ્ટ જે વધારાના ઇલેક્ટ્રોન છે એ ટ્રાન્સફર થશે. પહેલી કક્ષા 2 થી ભરાણી, બીજી 8, ત્રીજી 8. બરાબર. તો આવી રીતના 2, 8, 8 એવી રીતના જે ઇલેક્ટ્રોન સમાય છે એ એની બની ગઈ ઇલેક્ટ્રોન રચના. તો આમાં 11 છે પરમાણુ ક્રમાંક, તો એની ઇલેક્ટ્રોન રચના થશે 2, 8 ને 1 એટલે 8 ને 2 10 ને 1 11. આવી જ રીતના મેગ્નેશિયમની આપણે વાત કરીએ તો મેગ્નેશિયમ એટલે પરમાણુ ક્રમાંક કેટલો થશે 12 થશે. તો એની ઇલેક્ટ્રોન રચના કેવી થશે 2, 8, 2. બરાબર. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાશે,
આવી રીતના ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે 2n નો સ્ક્વેર આવી રીતના ઇલેક્ટ્રોન રચના છે એ નક્કી કરવામાં આવેલી છે. પછી આ હતું આવર્તમાં ઇલેક્ટ્રોનની રચના. સમૂહમાં કેવી રીતના છે તો કે સમૂહમાં જે એક જ સમૂહમાં રહેલા તત્વોની સંયોજકતાની કક્ષા છે એ ઇલેક્ટ્રોન રચનાને સમાન હોય છે. દાખલા તરીકે હાઇડ્રોજન છે તો એનો સમૂહમાં એક સમૂહ અને આવર્ત એટલે કે પહેલો સમૂહ પહેલો આવર્ત બંને પહેલું તત્વ છે એટલે કે એમાં પહેલો સમૂહ આવશે ને પહેલો આવર્ત આવશે. ઊભા સ્તંભને સમૂહ કહેવામાં આવે છે, આડી હરોળને આવર્ત કહેવામાં આવે છે. તો આવી રીતના હાઇડ્રોજન છે એના ગુણધર્મો પણ કેવા છે એક સમાન છે બરાબર. તો એને પહેલું જ સ્થાન આપવામાં આવેલું છે હાઇડ્રોજન કેમ કે એનો પરમાણુ ક્રમાંક કેવો છે તો કે 1 છે. તો આવી રીતના સમૂહમાં તત્વોની પણ ઇલેક્ટ્રોન રચનાને આધારે ગોઠવવામાં આવે એટલે કે પરમાણુ ક્રમાંક ઉપરથી બરાબર. પરમાણુ ક્રમાંક તમારી પાસે હોય તો જ તમે ઇલેક્ટ્રોન રચના બનાવી શકો, બાકી તમે બનાવી શકો નહીં. તો આવી રીતના ટોટલ સમૂહમાં આવા તત્વોના ઇલેક્ટ્રોન રચના, આવર્તમાં ઇલેક્ટ્રોનની રચના આ બધી સંખ્યાને આધારે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોને ગોઠવવામાં આવેલું છે. તો આ થઈ ગયું તમારું આધુનિક આવર્ત કોષ્ટક. હવે નેક્સ્ટ આપણે લેક્ચરમાં ભણીશું એનું આધુનિક આવર્ત કોષ્ટકનું વલણ કેવી રીતનું થયું. મેં તત્વોની ગોઠવણી તો કરી લીધી પણ 1 by 1 તત્વને વૈજ્ઞાનિકોએ કેવી રીતે શોધી લીધા બરાબર. આજની જે હોમવર્કની પીડીએફ છે મેં તમને હમણાં મોકલી દઈશ બરાબર. એ તમારે હોમવર્ક પણ કરવાનું છે આનું. ઓકે, થેન્ક યુ.